લખતર પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પરથી મળી આવ્યો 62 વર્ષીય આધેડનો મૃતદેહ। લખતર તાલુકામાં અકસ્માતના બનાવો અને લાશો મળવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ગત રાત્રિના 11:05 અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જતી બોક્સ 9 માલગાડીમાં લખતર-વણા રોડ પર આવેલ રેલવે ફાટક 28 LC પર ડુમાણા ગામના ફુલુભા રઘુભા ઝાલા ઉંમર વર્ષ આશરે 62 કોઈ અગમ્ય કારણોસર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો અથવા ટ્રેનની અડફેટે આવી ગયા હોય, જેથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। તેઓને બંને હાથ, બંને પગ અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું। જે મૃતક SRPના રિટાયર્ડ જમાદાર અને ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામના હોવાનું ખુલવા પામ્યું હતું। આ અકસ્માતની જાણ રેલવે ફાટક મેન દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના અધિકારીને જાણ થતાં રેલવે સ્ટેશનના અધિકારી લખતર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા, કોન્સ્ટેબલ રાજુભાઈ કમલેશભાઈ વાઘેલા, અશોકસિંહ ઝાલા તેમજ GRDના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા। મૃતદેહનો કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તમામ ઘટનાની તપાસ લખતર કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઠારિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।